ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે લોકો ઘણીવાર બે કુદરતી પીણાં પસંદ કરે છે, આમળાનો રસ અને કોકમ શરબત. પરંતુ પ્રશ્ન એ છે કે બંનેમાં કયું વધુ ફાયદાકારક છે? સૌપ્રથમ વાત કરીએ આમળાની. આમળો વિટામિન સીનો ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરીરની અંદરની ગરમીને સંતુલિત રાખે છે. તે પાચન સુધારવામાં, એસિડિટી નિયંત્રિત કરવામાં અને આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે પણ ખૂબ લાભદાયક છે. નિષ્ણાતોના મત અનુસાર લાંબા ગાળાના આરોગ્ય માટે આમળો એક ઉત્તમ વિકલ્પ છે. હવે વાત કરીએ કોકમની. કોકમ ઉનાળામાં તાત્કાલિક ઠંડક આપવા માટે ખૂબ જાણીતા છે. તે શરીરની ગરમી ઘટાડે છે અને સૂર્યની ગરમીથી થતી તકલીફમાં તરત રાહત આપે છે. કોકમ ખાસ કરીને એસિડિટી, અપચો અને જમ્યા પછીની ભારેપણાની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે. અને તડકામાંથી આવ્યા પછી એક ગ્લાસ કોકમ શરબત શરીરને તરત તાજગી આપે છે. તો આખરે પસંદગી શું હોવી જોઈએ? આમળો લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, જ્યારે કોકમ તરત ઠંડક અને પાચનમાં રાહત આપે છે. અંતમાં કહી શકાય કે બંને પીણાં પોતાના રીતે ફાયદાકારક છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે બંનેનો સમાવેશ તમારા ઉનાળાના આહારમાં કરી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.